બહાર ફરો છો વિદેશોમાં, તો ડાયાસ્પોરા સાહિત્યની શું પરિસ્થિતિ છે? સમયની મર્યાદા પણ છે એટલે અમેરિકામાં બેસીને બહુ મૂંઝવતો પ્રશ્ન પૂછ્યો. ડાયસ્પોરા સાહિત્યમાં જે બહાર જઈને વસ્યા છે, એમણે રચ્યું છે સાહિત્ય, એનો કોઈ હું અનાદર ન કરું. હું તો બહુ નાનો છું સાહિત્ય વિશે વાત કરવામાં, પણ મને એવું લાગે છે કૌશિકભાઈ કે એ મોર ઓર લેસ આ વાટકી વ્યવહાર છે. મોર ઓર લેસ આ વાટકી વ્યવહાર છે. એટલે ઘણી વખત છેલ્લા આપ ગુજરાતમાં આવો એટલે આપનું ડાયોસ્પોરા કહીને હું એક પુસ્તક પ્રકાશિત કરું, પછી હું અહીંયા આવું એટલે આપ મારા હોસ્ટ બનો. આ કાર્યવાહી બહુ વ્યવસ્થિત ચાલે છે. આ ચર્ચાનો મુદ્દો એટલા માટે છે કે દાખલા કે પરિષદના જ્ઞાન સત્ર અથવા તો અધિવેશન બંનેમાં જુદું એક સેગમેન્ટ આપો એવી ડિમાન્ડ એક થઈ. ત્રણેક વખતથી 3-4 વર્ષોથી જુદું સેગમેન્ટ અપાયું પણ ખરું, પણ એ પછી હજી જો અમેરિકામાં બેસીને હું વલસાડના તલાવની જ વાત કરતો હોય, કિનારા પર આંબાની જ વાત કરતો હોઉં, મને મારા થોડા અભ્યાસમાંથી મને એવું લાગ્યું છે કે ડાયોસ્પોરા એટલે હું જ્યાં જીવું છું, ત્યાં જે અનુભવું છું, તેની હું અભિવ્યક્તિ કરું છું, તો એ હકીકતમાં ડાયોસ્પોરા છે. પણ હું અહીંયા આવી ગયો અને હું ગમે તે કવિતા લખું છું કે ગમે તે વસ્તુ લખું છું, બીકોઝ આઈ એમ એનઆરઆઈ, મારું દરેક સાહિત્ય ડાયોસ્પોરા છે. એવી જે અત્યારે વાત છે એ મને ગળે નથી ઉતરતી. આવું જ મારું માનવું દલિત સાહિત્ય માટે છે. બરાબર છે, બહુ જ સાચી વાત છે. દલિત પણ સાહિત્ય દલિત ના હોઈ શકે એવું મારું સ્પષ્ટ માનવું છે. ન જોઈ શકે. દલિત સાહિત્યકાર હોઈ શકે છે, કારણ કે જન્મ એની પાસે ચોઈસ નથી, જન્મથી જ આવ્યો છે. પણ એને દલિત સાહિત્યનું બ્રાન્ડ આપીને ઓપન માંથી દૂર કરી દેવું અને મેઇન સ્ટ્રીમ માંથી તમે દૂર કરી રહ્યા છો. એટલે મને તો એવું લાગે છે કે આ સાહિત્યમાં, શિક્ષણમાં, રાજકારણમાં ફરી એકવાર એક સરદાર વલ્લભભાઈ પટેલની જરૂર છે કે જે આ બધા નોખા પડતા જાય છે, વધુ ને વધુ સેગમેન્ટ્સ થતા જાય છે, એ બધા સેગમેન્ટ્સને એક કરે અને ફરી એકવાર બધાને ભેગા કરે. સાહિત્ય એટલે સાહિત્ય, સરદારે પણ ભાગે પડતું જ કામ કર્યું. એમને ઉપરવટ જઈને જે દાખલા કે કાશ્મીર એટલે ઘણા બધા વિવાદના મુદ્દાઓ થાય એવા છે. કાળક્રમે છે ને સાહેબ, હું તમને કહું કે મારે અહીંયા બેસીને વાત કરવી હોય તો મારે અહીંનું ક્લાઇમેટ જોવું પડે. વિજયભાઈ મને આમંત્રણ આપ્યું તો મારે વેધર જોઈ લેવી પડે. તો નેચરલી આઈ કાન્ટ એવોઇડ ધ વેધર ઓર ધ ક્લાઇમેટ ઓફ વેર આઈ સ્ટે. એવું છે, કોઈ પણ માણસનું કાર્ય ત્યારે જે હતું એ સમકાલીન જ થઈને એનું મૂલ્યાંકન થઈ શકે. પણ ભદ્રાયુભાઈ, છેલ્લો એક પ્રશ્ન પૂછી લઉં તમને, કારણ કે સમય હવે પૂરો થવા આવ્યો છે. વાતોના વિષયો તો ઘણા છે અને તમારી સાથે વાતો કરવી એટલે પણ સમય તો સાચવવો જ પડશે. તમે ને હું બંને અને કૌશિકભાઈ પણ એક બ્રોડકાસ્ટર વર્ષો સુધી રહ્યા છે, અને તમે ને મેં તો આકાશવાણી જેવા ઓર્થોડોક્સ માધ્યમમાં કામ કર્યું છે. સાચી વાત છે. અને દૂરદર્શન પણ એકદમ કન્ઝર્વેટિવ પેલા એના બંધનો સાથે કામ કર્યું છે. અત્યારે જે FM રેડિયોઝ ચાલે છે અને એની જે આરજેએસ છે અને આપણે જે ઉદ્ઘોષણાઓ કરતા હતા, શું લાગે છે તમને? એના બે પાસા છે. એક બહુ ટૂંકમાં કહું, સહેલું પાસું એ છે કે સમય બદલાતો ગયો તેમ આકાશવાણી અથવા તો દૂરદર્શન એના ટિપિકલ સ્ક્રિપ્ટેડ ફોર્મથી બહાર નહીં આવ્યું. જી. એટલે નવી પેઢીને એની ઉદ્ઘોષણાથી લઈને દરેક વસ્તુ મોનોટોનસ લાગવા માંડી. જી. અલબત્ત એ FM ન આવ્યું હોત તો કમ્પેરિઝન ન થયું. જી. પણ FM ની એન્ટ્રી થઈ અને એ લોકોને જુદા પડવું તો જ એનું મહત્વ રહે. એટલે એમણે દરેક ઉદ્ઘોષણાને પણ ટ્વિસ્ટેડ કરવી, મોર ગ્લેમરસ કરવી અથવા મોર એપ્રોચેબલ, જે એ લોકો કહે છે કે એપ્રોચેબલ કરવી. એટલે ગુડ મોર્નિંગ ઇન્ડિયા એમ કહેવામાં આવે ને આપણે તો વંદે માતરમ. અત્યારે સવારે 6:40 થઈ છે, આમ જ બોલવા ટેવાયેલા છીએ. અને એ FM તો ઉઠી ગયા છો કે નહીં, 6:40 થઈ ગઈ છે, હું આવી ગઈ છું, આવી ગયો છું, એટલે બધાને એમ થકો ફાઇન. આ જે આવ્યું એ બદલાવ એટલા માટે આવ્યો એટલે રેડિયો, દૂરદર્શન પાછળ પડ્યા અને હેપનિંગ્સ જ્યાં સતત થયા કરે એ મીડિયા તરીકે FM અને
આ બીજા બધા ચેનલ્સનો સ્વીકૃતિ થઈ. કારણ કે બંધન વગરનું એ માધ્યમ છે એટલે એ લોકોને સ્વીકૃતિ ઝડપથી અને ખાસ કરીને યુવા વર્ગ. મને એવું પણ લાગે છે કે મોબિલિટી ઓફ તમે જે મીડિયા છે એની મોબિલિટી, રેડિયો તમારો અમુક જ જગ્યાએ વાગે, જી એ સ્ટેબલ હતું. જી જ્યારે તમારી દોડતી ગાડી ભેગું પણ એફએમ વાગતું હોય, જી. અલબત્ત એમાંય રેડિયો આવે છે, જી નથી આવતું એવું નથી, જી. પણ સ્પર્ધા ચાલતી હોય તો એમાં જી. એફએમ વધુ પસંદ થાય છે. જી. એટલે તમે રસ્તામાં જતા હો ત્યારે પણ તમને ક્યાં ટ્રાફિક છે. ગઈકાલે અમે એક જગ્યાએ એક્સિડન્ટ અહીંયા અમેરિકામાં જોયું અને અમે સ્ટકઅપ થયા તો તાત્કાલિક એફએમ અમને કહ્યું કે શું એક્સિડન્ટ છે, ત્યાં હેલિકોપ્ટર આવી ગયું છે. જી ધીસ ઇઝ નોટ પોસિબલ બાય ઓલ ઇન્ડિયા રેડિયો. Right. આ એક સમય હતો કે પૂર આવે તો 24 કલાકની ચેનલમાં મેં પોતે કામ કર્યું છે. કર્યું છે. હવે આ ડેમના દરવાજા ખોલ્યા છે, આ બધા આમ જજો ને ત્યાં રેડિયો સંભળાતો, આજે સંભળાય છે, જી નથી જી. સંભળાતો એવું નથી. જી. પણ રૂરલ એરિયામાંથી જે અર્બનાઇઝેશન થયું એમ મૂળ રેડિયાનું અર્બનાઇઝેશન એફએમ છે. જી હવે એવું બને છે કે નવું થાય ત્યારે એમાં ઘણું બધું બને એટલે તમને સ્પષ્ટ ગુજરાતી ન સાંભળવા મળે. અળો બોલતા તો કોઈ આરજીને લગભગ ન આવડતું હોય છે, એમાં અપવાદ છે. બહુ ઓછા. દેવકી એમાં અપવાદ છે, છે. ધ્વનિ તેમાં અપવાદ જી, છે, જી. પણ એ તો અપવાદ છે. અપવાદ. ત્યારે આકાશવાણીમાં એવો અપવાદ નહોતો. ના અને તમે અળની બદલે ડ બોલો તો તમે બીજે સાંજે દિવસની મેમો હોય. મીટિંગમાં બહાર હો. મીટિંગમાં બહાર. મેમો બાર હા. એ જે મેં પહેલા કહ્યું કે કોઈક એવું મૂલ્યાંકનકાર હોવું જોઈએ. જી જી હું કહું વિજયભાઈ ટૂંકમાં છેલ્લી વાત કરું કે આપણો મૂલ્યાંકનકાર ઈશ્વર છે એવી આપણને ખબર છે ને, એટલે જ આપણે બધા શાણા થઈને જી, જીવીએ જી છીએ. બહુ સાચી વાત એ છે. ત્રીજો કેમેરો ઉપર છે નથી એવી જો ખબર પડે ને તો સીસીટીવી માં આપણે આપણે દેખાયા જ છે. દરેકમાં ત્રીજો કેમેરો છે એની ખબર પડવી જોઈએ. જોઈએ બહુ જ સાચી વાત છે. આ જિંદગીનું સત્ય છે. સત્ય છે સાહેબ. બહુ જ સાચી વાત છે અને એ જિંદગીના સત્ય સાથે એ તો અંતરનો ખટકો પણ હોવો જોઈએ. ત્રીજા કેમેરામાં એ અહેસાસ કરવાની એ જરૂર નથી, પણ તમને અહીંયા ખટકો પહેલો થવો પણ હવે જોઈએ. એવું છે કૌશિકભાઈ કે આપણું અંતર જ મેલું થઈ ગયું, હા એટલે ત્યારે ખટકો ક્યાંથી આવે, એમાં જ ખોટકો થઈ ગયો છે. હા, હા. માઝી જો નાવ ડૂબાય ઉસે કોણ બચાય. જી, જી. પણ બહુ જ સરસ ટાગોરને જે કહે છે અંતર મમ વિકસિત વિકસિત કરો. કરો. પ્રાર્થના જેની એ છે પ્રાર્થના એ છે. વિકસિત કરો. હા. હવે ટાગોરે એ સમયમાં જો અંતરને વિકસિત કરવાની પ્રાર્થના કરવી પડી હોય જી. તો અત્યારે તો આપણે કેટલા બધા પાછળ છીએ. જી 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 એટલે આપણે ત્રીજા કેમેરા ઉપર જ થર્ડ અમ્પાયર. થર્ડ Third એમ્પાયર. umpire. હું તમે હતા ત્યારે ક્રિકેટમાં કોઈ દિવસ બે એમ્પાયર થી ત્રીજો હતો હતો જ જ નહીં. નહીં. પણ હવે બે માંથી કોઈ નક્કી કર્યું કે આપણે આ અઘરું જજમેન્ટ લેવું નથી, જી થર્ડ અમ્પાયર. હા અને એક છે આ વાત જ્યારે થાય છે ને આકાશવાણીની ઉદ્ઘોષકની વાત થાય છે ત્યારે મને એકદમ જે વાત મનમાં સ્ફુરિત થઈ કે એવું કહેવાતું કે તમારે સાચું ગુજરાતી શીખવું હોય, સાચી ભાષા બોલતા શીખવું હોય તો તમે આકાશવાણીના ઉદ્ઘોષકને સાંભળો. હું પણ આજે જે વાત તમે મારા વિશે કહી એ બે જ કારણ એના માટે જવાબદાર ગણું છું. એક, હું શિક્ષક થયો તે જી. અંદરથી શિક્ષક થયો, કૌશિકભાઈ કહ્યું ને અંદરથી જી શિક્ષક, અને હું આકાશવાણીને સ્પર્શી ગયો તે જી જી એને કારણે. જી બાકી ગુજરાતી ભણાવનારો શિક્ષક પણ અત્યારના આવ્યો છે ને ગયો છે એમ બોલતો હોય જી તો હું નવી જનરેશન પાસેથી અપેક્ષા કેમ રાખું રાખી શકાય? કે છે બોલે. જી સો એ જ આપની વાત સાથે આજની ચર્ચાનો દોર વિરમીએ. આપણે સમાપ્ત કરીએ છીએ. શ્રોતા મિત્રો, આપને ખૂબ આનંદ થયો હશે, ખૂબ મજા આવી હશે બદ્રાયુભાઈની વાતચીત સાંભળીને. અને શ્રોતા મિત્રો, આપના વતી, રેડિયો દિલ વતી, છબીલો ગુજરાતી કાર્યક્રમ વતી, કૌશિક અમીન અને હું વિજય ઠક્કર વતી બદ્રાયુભાઈ આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હું પણ ખૂબ જ આનંદ વ્યક્ત કરું છું, આભાર અને ન માનું પણ અહોભાવ વ્યક્ત કરું કે તમે મને અહીંયા આમંત્રણ આપ્યું અને મારા બધા વિચારો શેર કરવાની તક આપી. જી જી થેન્ક યુ સો મચ. હું માનું છું કે શેરિંગ ઇટ સેલ્ફ ઇઝ અ કેરિંગ. યસ સર, યસ સર. Thank you very much. યસ સર, આભાર. ખૂબ ખૂબ આભાર. રેડિયો દિલ વતી, છેલ્છબીલો ગુજરાતી કાર્યક્રમ વતી અને વિજય ઠક્કર અને હું કૌશિક અમીન ફરીથી એકવાર હિમાંશુભાઈનો પણ ખાસ આભાર માનું છું. તમને લાવ્યા આ દેશમાં વાહન વગેરે મને mobility અમેરિકા શક્ય લઈ નથી. આવવામાં પહેલો ફાળો મારા સારથી તરીકે હિમાંશુભાઈ રહ્યા છે, કારણ કે મને એમ લાગે છે કે રાઈડ શબ્દ અમેરિકાની પ્રાઇડ છે. ના, એ પગ છે. અસ્તિત્વનો અસ્તિત્વ. આપણે આદર કરીએ. ચોક્કસ. એને ગોઠવ્યું.